નમસ્કાર મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકની અંદર 40 થી 50 દિવસનો થાય ત્યારે આપણે કેવી માવજત કરવી જોઈએ જેથી કરીને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર ઘઉંમાં પિયત વ્યવસ્થાપનની વાત કરી હતી. એની પહેલા ઘઉંની અંદર ફૂટ સારી નીકળે એના માટે કેવા પ્રકારની દવાઓનો છંટકાવ કરવો જોઈએ એની વાત કરી હતી. અને આજે ચર્ચા કરવાની છે મિત્રો કે ઘઉંના પાકની અંદર 40 થી 50 દિવસે કેવી માવજત કરીએ તો જેથી કરીને ઘઉંનું સારું ઉત્પાદન લઈ શકીએ. તો એ ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર કૃષિ વૈજ્ઞાનિકના પદ ઉપર ફરજ બજાવું છું. મિત્રો, ઘઉંનો પાક ખૂબ સારું એવું વાવેતર થયું છે, ખૂબ સારું એવું ઉત્પાદનની અપેક્ષા અત્યારે સેવાઈ રહી છે, પરંતુ આપણી માથે એક સંકટ માવઠાનું હોય અને આ માવઠાની પરિસ્થિતિમાં પહેલા શું કરી શકાય એની ચર્ચા કરી લઈએ. મિત્રો, વાદળછાયું વાતાવરણ હોય, માવઠા જેવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે પિયત આપવાનું ટાળવું જોઈએ. પિયત ન અપાય, પિયત નથી આપવાનું. ક્યારે? જ્યારે માવઠું માથે હોય અથવા વાદળછાયું વાતાવરણ હોય. બીજા નંબરમાં, અગર માવઠાનો વરસાદ થઈ જાય તો વરસાદ થયાના બીજા ત્રીજા દિવસે પાલર પાણી આપણે ઉતારી દેવું જોઈએ, કારણ કે માવઠાની અસર છે એમાંથી નિવારવા માટે પાલર પાણી આપવું ખૂબ અગત્યનું છે. એટલે માવઠું થયા પછી આપણે જે પાણી આપી દેવાનું છે એ પહેલા પિયત આપણે આપવાનું નથી. જો વાદળછાયું વાતાવરણ હોય તો, વાતાવરણ ખુલ્લું હોય, ચોખ્ખું હોય તો આપણે 45 થી 50 દિવસના સમયગાળાની વચ્ચે પિયત આપવું ખૂબ અગત્યનું છે, કારણ કે આ સમયે જોઈનિંગ સ્ટેજ કે ની અંદર ડાળીઓ છે બનવાની શરૂ થતી હોય છે. એટલે ખાસ અગત્યની વાત છે કે આ સમયે પિયત આપવું અગત્યનું છે. બીજો મુદ્દો છે મિત્રો, યુરિયા ક્યારે આપવું. ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય, અમે પહેલું યુરિયા 20 દિવસે આપી દીધું હતું, કે હવે યુરિયા ક્યારે આપી શકાય. તો એની પહેલા ઘણાના ફોન એવા હતા, સાહેબ નેનો યુરિયા વાપરી શકીએ કે નહીં, નેનો ડીએપી વાપરી શકીએ કે નહીં, નેનો યુરિયા અને નેનો ડીએપી મિક્સ કરીને વાપરી શકીએ કે નહીં. આ પ્રશ્નોનો એક જ સીધી લીટીનો જવાબ, અગર તમે નેનો યુરિયા વાપરી શકો તો કે હા, ડીએપી વાપરી શકો તો કે હા, બંને મિક્સ કરીને વાપરી શકો તો કે ના. નેનો યુરિયા વાપરી શકાય કેટલું? 40 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય, 40 થી 50 ml. નેનો ડીએપી 50 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય, પરંતુ નેનો યુરિયા અને નેનો ડીએપી ને મિક્સ કરવાનો કોઈ ફાયદો નથી, એટલા માટે મિક્સ ન કરી શકાય. નેનો ડીએપી ની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંને હોય, નેનો યુરિયા ની અંદર એકલું નાઇટ્રોજન હોય. કરવું હોય તો નેનો યુરિયાનો એકનો સ્પ્રે કરી શકાય, અથવા નેનો ડીએપી નો એકનો સ્પ્રે કરી શકાય. અગર તમારે નેનો નથી નાખવું અને આપણું જે ટ્રેડિશનલ યુરિયા છે નાખવું, તો કેટલા દિવસે આ યુરિયા નાખી શકાય અને પછીનો ડોઝ ક્યારે નાખવો. મિત્રો, આ યુરિયા આપણે નાખવું હોય તો 45 થી 50 દિવસના સમયગાળે જ્યારે આપણે પિયત આપવાનું હોય ત્યારે આ યુરિયા એક વીઘાની અંદર આપણે છે 15 કિલો નાખી દેવાનું છે. એક વીઘાની અંદર 15 કિલો યુરિયા નાખવાનું છે. જે મિત્રોએ આગળ ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરેલો નથી અથવા ઝીંકનો ઉપયોગ કરેલો નથી, સલ્ફરનો ઉપયોગ કરેલો નથી, તો એ વીઘે 2 કિલો ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરી શકે. મિત્રો, આ આપણા માટે ખૂબ અગત્યનું છે. ઝીંક સલ્ફેટથી ઘણો બધો ફાયદો થશે. વિડીયોના માધ્યમથી તમે અલગ અલગ લોકોના વ્યૂ જોતા હશો, તો યુરિયા અને ઝીંક સલ્ફેટ નાખવાથી ખૂબ સારું પરિણામ મિક્સ કરીને નાખી શકાય, ખૂબ સારું રિઝલ્ટ મળે છે. એ સિવાય વધારે માહિતી જોતી હોય તો અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક્ટ કરજો. એ સિવાય પોટાશ, જે મિત્રો પોટાશ પાયાની અંદર નાખતા ભૂલી ગયા હોય, અથવા પહેલા પિયતની અંદર જ્યારે યુરિયા નાખવાનું થયું 30 દિવસનું, ત્યારે આપણે પોટાશને ભૂલી ગયા હોય, તો યુરિયા સાથે પોટાશ જે આપણે 10 કિલો પોટાશ એક વીઘાની અંદર આપણે મ્યુરેટ ઓફ પોટાશ જે આવે છે એનો ઉપયોગ કરી શકીએ. એટલે પોટાશ ભૂલાઈ ગયું હોય તો. એ સિવાય પોલીસલ્ફેટ ખાતરો જે આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકાય. મેગ્નેશિયમ, પોટેશિયમ અને સલ્ફર આવતું હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકાય. હવે આ ખાતર જમીનની અંદર આપવાની વાત હતી. હવે ઘણાના પ્રશ્ન એમ છે કે પાયા પહેલા આપવું કે પાયા પછી આપવું. તમારી અનુકૂળતા. પાણી પહેલા આપી દો તોય વાંધો નથી,
પાણી પછી આપો તો આપણને કોઈ વાંધો નથી, એટલે પાણી પહેલા આપી દો તો વધારે સારું રહેશે. એટલે યુરિયા નેનો ડીએપી અથવા નેનો યુરિયાનો સ્પ્રે કરી શકાય, અથવા યુરિયા આપો તો સાથે ઝિંક સલ્ફેટનો પણ ઉપયોગ કરવાનો છે. પોટાશ ભૂલી ગયા હોય તો પોટાશ, પોલીસલ્ફેટ નાખો હોય તો પોલીસલ્ફેટનો ઉપયોગ કરી શકાય. એટલે આ તમારા માટે ખૂબ સારો એવો ફાયદો થશે. એ સિવાયની અંદર મિત્રો વાત કરીએ તો ઉપરથી સ્પ્રેની અંદર કેનો સ્પ્રે કરી શકાય 05234. ફોસ્ફરસ ખૂબ અગત્યનું છે. ફોસ્ફરસ મૂળના વિકાસ માટે, દાણા અને ડુંડીના ભરાવા માટે ખૂબ અગત્યનું છે. એટલે 05234 આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કેટલું ઉપયોગી છે. અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ અત્યારે જે ગ્રેડ 4 આવે છે માર્કેટની અંદર ખૂબ સારું પરિણામ આપતા મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે, એનો પણ આપણે ઉપયોગ કરી અને ઘઉંની અંદર છે 40 થી 45 દિવસના સમયગાળે આવી માવજત કરી શકીએ, જેથી કરીને ઘઉંનું ડુંડી, ઘઉંનો છોડ છે એ ભરાવદાર, વજન સારો પકડશે, દાણા સારા આવશે અને તમામ ડુંડી સારી એક સરખી નીકળી જાય તો આપણા માટે ખૂબ ફાયદાકારક થતું હોય કે એક સરખી ડુંડી કરવા માટે આ 50 દિવસે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. હવે ખાસ અગત્યની વાત, આપણા ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો યુરિયા અને ડીએપી ને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. આ યુરિયા ખાતર ઘઉંની અંદર 50 દિવસ પછી નાખી શકાય નહીં. છતાં પણ ડુંડી આવી ગયા પછી, ગાભે પોટે આવ્યા પછી એકવાર યુરિયા નાખતા હોય. આના કારણે છે ઘણીવાર ડુંડી નાની રહી જવાની શક્યતા વધી જતી હોય. ડુંડીની અંદર વેજીટેટિવ ગ્રોથ એટલે કે છોડ પાંદડા તરફ ગ્રોથ વધારી દેતો હોય, રિપ્રોડક્ટિવ ગ્રોથ છે અટકી જતો હોય. એટલે આ નુકસાન ન કરવું હોય તો ગાભે પોટે આવ્યા પછી યુરિયાની કોઈ યુનિવર્સિટીની ઇન્ડિયાની અંદર ભલામણ નથી. અગર આપણે ઇન્ડિયાની અંદર ખેતી કરી રહ્યા હોય તો આ ભલામણ નથી, તો આપણે ન કરાય. અને એકવાર કરવું હોય તો 5 ક્યારા મૂકીને કરો તો તમને ખ્યાલ આવશે. ઘણા એવું કહેતા હોય 60 ઉતાર્યા વગર ઘઉંની અંદર રિઝલ્ટ ન મળે. 60 ઉતારીએ તો જ ઘઉં ફૂટે. મિત્રો 60 ઉતાર્યા વગરના ઘઉં ફૂટે ને, એ 60 ઉતારેલા ઘઉં નહીં. 60 ઉતારવી એટલે પાણી પાઈ દેવું, પહેલું પાણી પાય અને બીજું ત્રીજા દિવસે પાછું પાણી પાય. 6 દિવસ સુધીમાં જે પાણી પાય ઉપરા ઉપરી એને આપણે 60 ઉતારી કહેવાય. ઉગાડવા માટે એક જ પાણીએ જેના ઘઉં ઉગ્યા હોય અને 2 પાણીએ જેના ઘઉં ઉગે એના ફૂટમાં ફેરફાર હોય. હવે આમાં વગર દવાએ ઘણું બધું રિઝલ્ટ મળતું હોય પણ આપણે ધ્યાને લેતા નથી. એટલે ખાસ એક નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે ગાભે પોટે આવ્યા પછી યુરિયા નહીં નાખતા, નેનો યુરિયાનો છંટકાવ પણ નહીં કરતા. એટલે આટલી વિનંતી તમને કરવાની હતી. બીજું, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, લાઇકનું જે બટન છે એને લાઇક કરવાનું, અને કહેવાય ને કે શેર કરશો તો આંગળી સિંધાનું તમને પુણ્ય મળશે. એટલે શેર કરવાનું પણ નહીં ભૂલતા. આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દેશના ખેડૂતો, રાજ્યના ખેડૂતો ખૂબ સારા સદ્ધર, પગભર થાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ. એના પ્રયાસની અંદર તમે પણ સહભાગી બનો એવી અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ.